चलो मित्रों, काले આપણે સ્વાધ્યાય 2.1 તમને ગણવા માટે આપ્યું હતું, એમાં કેટલાક મિત્રોએ ડિફિકલ્ટી સૂચવી છે, તો સ્વાધ્યાય 2.1 ની ડિફિકલ્ટી આપણે જોઈ લઈએ. તો એમાં પહેલો દાખલો છે કે ત્રણ જોડ આપેલી છે કે x/3 + 1 y - 2/3 = બીજી ત્રણ જોડ છે 5/3 1/3. આ બંને ક્રમયુક્ત જોડ સમાન હોય તો x અને y શોધવાના છે. ચલો, બંને ક્રમયુક્ત જોડ સમાન હોય તો કાલે આપણે નોંધમાં જોઈ ગયા તે પ્રમાણે કે આના અનુરૂપ ઘટકો સમાન હશે. અનુરૂપ ઘટકો સરખાવતા ચલો પહેલા ઘટક છે તો પહેલાને સરખાવો. x/3 + 1 = 5/3. બીજા ઘટક સાથે બીજાને સરખાવો. y - 2/3 = 1/3. चलो ये त्रण दशा तरीके ले लो. x + 3/3 = 5/3. અહીંયા પણ ત્રણ દશા તરીકે લઈ લો. 3y - 2/3 = 1/3. चलो બંને બાજુ 3 કેન્સલ થઈ જશે આ રીતે. तो x + 3 = 5 થશે. 3y - 2 = 1 થશે. तो x = 5 - 3, 3y = 1 + 2. तो x મળશે 2 અને y મળશે 3/3 એટલે બસ. તો x અને y શોધવાના હતા એ આ પ્રમાણે મળી જશે. કેટલાક મિત્રો પહેલો દાખલો ડિફિકલ્ટીમાં સૂચવ્યો તો એ આ પ્રમાણે સોલ્વ થઈ જાય છે. એના પછી આગળ પાંચમો દાખલો. તો a = -1 + 1. तो a × a શોધો. a × a મેળવો. જુઓ, ત્રિગુણન કરવાનું છે. ત્રણ વખત ગુણાકાર છે, ત્રણ ગણનો ગુણાકાર છે. a × a × c. પહેલા તો આપણે કાર્તીય ગુણાકાર a × c અને પછી ફરી a સાથે બોલીશું. -1 1 × -1 1. ચલો કાર્તીય ગુણાકાર કરો. આ -1 સાથે આ બંને ઘટકોને આપણે લઈશું. चलो -1 - 1 + 1. चलो આ 1 સાથેના પછી ક્રમયુક્ત જોડો લખીએ. 1 - 1 1 1. આવી દેખાય. હવે ત્રણ ગણનો કાર્તીય ગુણાકાર એટલે કે આ a × a એનો મતલબ એ થયો કે a × a. पहलो ये आया हमने -1 + 1. बीजो ये क्रॉस है ત્યાં ગચ્ચા ઘટકો લખી નાખો. -1 - 1 + 1 1 चलो આની સાથે પહેલા -1 નો કાર્તીય ગુણાકાર અને -1 સાથે કાર્તીય ગુણાકારમાં લખીશું. પહેલો ઘટક -1 પછીના ઘટકો -1 - 1. અહીંયા પણ પહેલો ઘટક આ -1 પછી -1 + 1. પહેલો ઘટક -1 પછી 1 - 1. પહેલો ઘટક -1 પછી 1. ચલો -1 સાથેની ચાર ક્રમયુક્ત જોડો લખી દીધી. ક્રમયુક્ત ત્રય કહેવાય. -1 સાથેની ત્રિપુટીઓ લખી દીધી. ચલો -1 જે આ છે એ પહેલા ઘટક તરીકે લઈશું આપણે. અને બીજા નંબરના ઘટક તરીકે આ -1 -1. चलो आगे -1 - 1 થાય.
चलो ये पहला घटक -1 પછી 1 -1 चलो पहला घटक -1 પછી 1 1 चलो હવે +1 સાથેની ત્રિપુટીઓ લખીએ +1 સાથેની ત્રિપુટીઓ કઈ રીતે તો અહીંયા 1 પહેલા લખવાના છે 1 -1 -1 चलो પછી 1 -1 1 चलो 1 1 -1 અને ચલો 1 1 1 तो आ રીતે ત્રિપુટીઓનો ગણ મળી જશે A × A × A ક્રમિક ત્રિપુટીનો ગણ આપણે મળી જશે चलो छठा दाखलो छठा दाखला A × B આપેલા છે એમાંથી A અને B શોધવાના છે A × B ax ay bx by तो A અને B શોધો चलो A × B में पहला घटक है ax belongs to A × B તેનો મતલબ શું છે આ પહેલો ઘટક પહેલા ગણમાં આવવાનો છે બીજો ઘટક બીજા ગણમાં આવવાનો છે એટલે શું લખી શકાય A belongs to A અને x belongs to B चलो ये બીજા ઘટક ay belongs to A × B चलो एना માટે પાંચ પ્રમાણે પહેલો ઘટક પહેલા ગણવો A belongs to A y belongs to B ત્રીજો ઘટક લઈએ bx belongs to A × B bx belongs to A × B પહેલો ઘટક પહેલા ગણવો b belongs to A અને x belongs to B અને પછી by belongs to A × B B belongs to A, y belongs to B. चलो यहाँ पर ठीक गण एना घटको लखवा है तो गण एम जो A belongs to A, A belongs to A, B belongs to A, B belongs to A. तो A belongs to A બે વખત છે એક જ વખત લખાય B belongs to A બે વખત છે એક જ વખત લખાય એટલે એનો મતલબ એ થાય કે A B belongs to A અને એવી રીતે B માં જો x belongs to B, y belongs to B, x belongs to B, y belongs to B એટલે કે x y belongs to B તો પછી ગણ A લખવું હોય તો બે ઘટકો લખવાના A B અને ગણ B માં બે ઘટકો છે x y તો A અને B શોધવાના હતા આ રીતે મળે चलो ना फिर सातों का A B C D આપેલા છે પહેલું પરિણામ ચકાસવાનું બે પરિણામ ચકાસવાના લીધા છે A is equal to 1 B is equal to 1
3 4, C is equal to 5 6, D is equal to 5 6 7 8. A क्रॉस B छेद C इज इक्वल टू A क्रॉस B छेद A क्रॉस C। चकासो। चलो पहला डाबी बाजू मेळवવી પડશે પછી અને પરિણામ 1 કહીશું, જમણી બાજુ મેળવશું અને પરિણામ 2 કહીશું। 1 અને 2 વચ્ચે બંને સરખા મળી જાય એટલે ચકાસણી થઈ ગયું કહેવાય। तो डाबी बाजू मेळवવા માટે પહેલા B છેદ C મેળવવા પડશે। B છેદ C એટલે B અને C બંનેમાં સામાન્ય હોય એવા ઘટકોનો વર્ગ। B અને C બંનેમાં હોય એવો ઘટક B માં હોય C માં હોય એવું એકેય ઘટક નથી। B અને C બંનેમાં હોય એવા ઘટકોનો ગણ ખાલી। તો હવે A क्रॉस B छेद C A क्रॉस 5 5 સાથે કોઈ પણ ગણને ગુણશો એટલે 5 આવશે। ડાબી બાજુ મળી ગઈ પરિણામ। ચલો હવે A क्रॉस જમણી બાજુ મેળવવા માટે પહેલા A क्रॉस B શોધીશું। A તરીકે છે 1 2, B તરીકે છે 1 2 3 4। चलो प्रातिनिधिक गुणाकार करो b गुणे 4 એટલે 8 પ્રવૃત્તિ જોડો મળશે। પહેલા એક સાથેની પ્રવૃત્તિ જોડો લખીએ। આ એક સાથેની 4 પ્રવૃત્તિ જોડો આવશે। ચલો 1 1 પછી 1 2 1 3 1 4 પછી બે સાથેની પ્રવૃત્તિ જોડો લખીએ। તો 2 1 2 2 2 3 અને 2 4। चलो आ થઈ ગયું A क्रॉस B। चलो A क्रॉस C શોધી રાખો। A સાથે છે 1 2 क्रॉस C સાથે છે 5 6 2 गुणिया 2 4 प्रवृत्ति जोड़ो આવશે। चलो एक સાથેની આ બંને એક સાથેની પ્રવૃત્તિ જોડો લખીએ। चलो 1 5 પછી 1 6 બે સાથેની પ્રવૃત્તિ જોડો લખીએ તો 2 5 2 6। चलो હવે A क्रॉस B छेद A क्रॉस C, A क्रॉस B छेद A क्रॉस C એટલે કે આ બંનેમાં સામાન્ય હોય એવી પ્રવૃત્તિ જોડો। 1 1 આવો નથી, 1 2 આવો નથી, 1 3 આવો નથી, 1 4 આવો નથી, 2 1 નથી, 2 2 નથી, 2 3 નથી, 2 4 નથી। બંનેમાં હોય એવું એક એક પ્રવૃત્તિ જોડો નથી એટલે આ 5 થશે। અને B જમણી બાજુ तो आप 1 અને 2 ભરશે। તો આ પરિણામ 1 અને 2 ભરશે। A क्रॉस B छेद C is equal to A क्रॉस B छेद A क्रॉस C। ચકાસવાનું ચકાસવાનું। ચલો એથી બીજું કયું ચકાસવાનું કીધું છે તો જો A क्रॉस C B क्रॉस D નું ઉપગણ છે એ ચકાસો। A क्रॉस C એ B क्रॉस D નું ઉપગણ છે। ચકાસો।
चलो पहले ए क्रॉस सी ले लो। ए तरीके છે 1 2, सी तरीके છે 5 6। चलो 1 સાથે નીકળવાનું જોડો મેળવીએ 1 5 1 6। 2 સાથે નીકળવાનું જોડો લઈએ તો 2 5 2 6। आ ए क्रॉस सी डी क्रॉस डी मिलेगी। बी क्रॉस डी, बी तरीके છે 1 2 3 4, क्रॉस डी तरीके 5 6 7 8। चार 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 गुणा 4 16 प्रवृत्ति जोड़ो आवशे। चलो 1 સાથેની આની પ્રવૃત્તિ જોડો લખીએ। चलो 1 5 1 6 1 7 અને 1 8। चलो अब C2 ની પ્રવૃત્તિ જોડો 2 5 2 6 2 7 2 8। 3 સાથે પ્રવૃત્તિ જોડો લઈએ 3 5 3 6 3 7 અને 3 8। 4 સાથે પ્રવૃત્તિ જોડો લઈએ 4 5 4 5 4 6 4 7 અને 4 8। चलो હવે a क्रॉस c b क्रॉस d નો ઉપગણ છે કે કેમ એ ચકાસવા। એટલે કે a क्रॉस c ના બધા જ ઘટકો b क्रॉस d માં છે। જોઈ 1 5 આમાં છે તો આ છે, 1 6 તો છે, 2 5 તો છે, 2 6 તો છે। તો આનો મતલબ એ થયો કે સ્પષ્ટ છે કે a क्रॉस c ના બધા જ ઘટકો b क्रॉस d માં છે। a क्रॉस c ના બધા જ ઘટકો b क्रॉस d માં છે। તો માટે a क्रॉस c ઉપગણ b क्रॉस d। ઉપગણ સાબિત કરવાનું સાબિત થઈ જાય ચકાસવાનું દ્વારા ચકાસવાનું। चलो एना पछी 8मो दाखलो डिफिकल्टी में आप्यो नथी, 9मो 10मो आपे छे। चलो ए जोईए। चलो 9मो नॉर्मल दाखला में पूछे नंबर ऑफ ए इज इक्वल टू 3, नंबर ऑफ बी इज इक्वल टू 2, x1 y2 z1 બીજું આપે છે x1 y2 અને z1 a क्रॉस b ના ઘટકો છે એટલે belongs to a क्रॉस b। तो a અને b શોધો તો a અને b લખવા। तो जो पहला तो x1 belongs to a क्रॉस b છે। तो એનો મતલબ શું થાય? એનો મતલબ થાય પહેલો ઘટક ગણ a નો છે, બીજો ઘટક ગણ b નો છે। એટલે કે x belongs to a અને 1 belongs to b। जो બીજા નંબર પર કીધું છે y2 belongs to a cross b। એનો મતલબ એ થયો કે y belongs to a, 2 belongs to b।
Z1 belongs to A cross B, तो Z belongs to A and 1 belongs to B. तो चलो आना बता ये ना घटकों का X, Y and Z. X, Y, Z belongs to A and B ना घटकों का 1, 2, 1, 1, 2. इसे 1 आगे आ भी गई फिर लिखना जरूर नहीं belongs to गण ए નો 3 ઘટકો છે ગણ બી નો 2 ઘટકો છે તો બંને મળી ગયા છે તો ગણ એ આપણે લખી શકીએ E is equal to small x y z અને b ના ઘટકો 1 ને 2 છે તો b is equal to 1 a b આ બધી મેળવવાના હતા તો મળી જાય છે ચલો જોયું નવમો દાખલો એના જેવો જ છે 10મો દાખલો એક પાસે એના ઘટકોની સંખ્યા 9 છે એક પાસે એના ઘટકોની સંખ્યા નંબર ઓફ A cross A is equal to 9 બે ઘટકો -1 0 0 1 તેમના ઘટકો છે એટલે A cross A ના ઘટકો છે -1 0 -1 0 અને 0 1 એના ઘટકો છે એટલે A cross A ના ઘટકો છે એ શોધો A cross A ના બાકીના ઘટકો લખો હવે જો નંબર ઓફ A cross A is equal to 9 છે આપણે નોંધમાં લખાયેલું છે નંબર ઓફ A cross A નો મતલબ શું નંબર ઓફ A નો સ્ક્વેર is equal to 9 વર્ગને આ બાજુ લઈ જઈએ એટલે વર્ગમૂળ થશે નંબર ઓફ A is equal to 9 નું વર્ગમૂળ તો ગણ એનો 3 ઘટકો હશે કયા 3 ઘટકો છે શોધી લઈએ તો એના માટે તમને આપેલું છે -1 0 0 1 belongs to A cross A तो पहला घटक ले लो -1 0 belongs to A cross A पहलो घटक -1 0 belongs to A cross A तो એના પરથી પહેલો ઘટક પહેલા ગણનો બીજો ઘટક બીજા ગણનો એટલે કે -1 belongs to A 0 belongs to A ચલો પછી બીજો ઘટક છે 0 1 belongs to A cross A ये पण आ जते 0 belongs to A 1 belongs to A चलो गण एना घटकों का है तो -1 0 0 1 -1 0 0 1 0 एक बार आ गई बीजी बार नहीं लगी -1 0 1 गण एना घटकों છે ગણ એમાં 3 ઘટકો જોઈએ છે તો આપણે એ મળી ગયું is equal to -1 0 આ એ મેળવવાનો હતો પછી A cross A શોધો A cross A કેવી રીતે મળશે તો કાર્ટેશિયન ગુણાકાર A cross A -1 0 1 cross -1 0 1 3 ગુણ્યા 3 9 ઘટકો મળશે पहला -1 સાથે 3 ક્રમયુક્ત જોડો લખીએ -1 સાથે 3 ક્રમયુક્ત જોડો કઈ થશે તો -1 -1 -1 0 -1 પ્લસ પછી 0 સાથે ક્રમયુક્ત જોડો લખીએ તો 0 સાથે 0 -1 0 0 0 1 પછી 1 સાથે ક્રમયુક્ત જોડો લખીએ તો 1 -1 1 0 1 1 तो अभी तो ये cross A આપણને મળી જાય છે તો અહીંયા તમે A cross A ના બાકીના ઘટકો લખો એટલે બાકીના ઘટકો એટલે 9 ઘટકોમાંથી 2 ઘટકો તો આપેલા છે તો બાકીના ઘટકો એટલે જવાબમાં આ રીતના આવશે A cross A ના બાકીના ઘટકો હવે તમે જુઓ -1 0 એટલે આ
આ રહ્યો ઘટક અને 0 1 એટલે આ બે તમને આપેલા છે તો બાકીના 7 ઘટકો કયા કરવાના જવાબમાં એ જ લખવાના છે -1 -1 -1 પછી 0 -1 0 0 1 -1 1 0 1 2 3 4 5 6 અને 1 1 7 ઘટકો બાકીના છે કુલ 9 ઘટકોમાંથી 2 આપેલા છે બાકીના 7 ઘટકો આવી લખી આ જવાબ છે ચલો અહીંયા 2.1 માં તમે જે કંઈ પણ ડિફિકલ્ટી સૂચવી છે એ અહીંયા પૂરી થઈ હવે 2.2 માટેની આપણે નોંધ અને ઉદાહરણો જોઈએ હવે જુઓ એમ તો આપણે 35-40 મિનિટના વિડીયો બનાવીએ છીએ પણ એ વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં બહુ તકલીફ પડે છે કારણ કે 30 મિનિટ ઉપરનો વિડીયો હોય તો એને અપલોડ થતાં 3 થી 4 કલાક નીકળી જાય છે પહેલાં ઝડપથી થતું હતું હવે કોણ જાણે કેમ યુટ્યુબ ઉપર ઝડપથી વિડીયો અપલોડ થતા નથી એટલે આપણે ઓછા સમયમાં વધારે ચલાવવા પ્રયત્ન કરીશું એટલે તમારી જેમ ડિફિકલ્ટીઓ આવતી જશે એમ આપણે સોલ્વ કરતા જઈશું હવે 2.1 પછીનો જે ટૉપિક છે સંબંધનો ટૉપિક છે એની ચર્ચા એના પર આધારિત ઉદાહરણો એના પર આધારિત નોંધ અને સ્વાધ્યાય 2.2 એની ચર્ચા આપણે આવતીકાલ ઉપર રાખીએ આજે આટલા સુધી રાખીએ છીએ